રાજુલા તાલુકાના ડુંગર ગામે શિક્ષક દીપકભાઈ પંડ્યાનો ભાવસભર વિદાય સમારંભ યોજાયો। રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલી કુમાર શાળા નંબર 1માં ફરજ બજાવતા આદરણીય શિક્ષક શ્રી દીપકભાઈ પંડ્યા તથા જિજ્ઞાસાબેન જોશીની બદલી નિમિત્તે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 8 વર્ષથી બંને શિક્ષકોએ શાળામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિત ભાવથી સેવા આપી હતી અને પોતાના કાર્યકાળ દરમિયાન શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું। શિક્ષક શ્રી દીપકભાઈ પંડ્યાએ શાળામાં સેવા આપતી વખતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કર્યા હતા। તેમણે માત્ર પાઠ્યક્રમ પૂરતું શિક્ષણ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં સદાચાર, શિસ્ત, રાષ્ટ્રીય ચેતના તથા આત્મવિશ્વાસ જેવા મૂલ્યોનું સંવર્ધન કર્યું। તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓ, પરીક્ષાઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ ઉજ્જવળ બનાવ્યું। કાર્યક્રમ દરમિયાન સહકર્મી શિક્ષક મિત્રોએ દીપકભાઈ પંડ્યાની સહકાર ભાવના, માર્ગદર્શન અને મૈત્રીપૂર્ણ સ્વભાવ અંગે ભાવુક સંસ્મરણો વહેંચ્યા હતા। વિદ્યાર્થીઓએ ભાષણો દ્વારા પોતાના પ્રિય શિક્ષક પ્રત્યે આદર અને સ્નેહની લાગણી વ્યક્ત કરી। અનેક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે દીપકભાઈ પંડ્યાનું માર્ગદર્શન તેમના જીવનમાં દિશાદર્શક સાબિત થયું છે, જે કારણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવુક વાતાવરણ સર્જાયું। પોતાના વિદાય સંબોધનમાં દીપકભાઈ પંડ્યાએ શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ 8 વર્ષ મારા જીવનના સૌથી અમૂલ્ય અને ગૌરવપૂર્ણ વર્ષ રહ્યા છે। અહીંથી મળેલા સ્નેહ, સહકાર અને અનુભવને હું હંમેશા હૃદયમાં સંભાળી રાખીશ। તેમણે વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને સંસ્કારના માર્ગ પર સતત આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા બંને શિક્ષકોને સાલ સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમની નવી નિમણૂક સ્થળે ઉજ્જવળ ભવિષ્ય, ઉત્તમ આરોગ્ય અને સતત સફળતા માટે હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી। રિપોર્ટર જગતસિંહ દરબાર, પાલનપુર, જેબી ગુજરાત ન્યૂઝ।